ચાલો બધાને જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? ચા કરીને બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બધાને. બધા એવું સેવા કરવા આવ્યા. આ બધા એમ નહીં, આ બધા ઋણ માંથી હું ક્યારે છૂટીશ? ના બાપા ના, તમતા તમે છૂટા જ છો. તમે પછી બીજો સેવા ન કરતા, છૂટા જ છો. પણ આ મારા ખેતરમાં તમે આ કામ કરો, આટલા બધા સેવા કરો, આશ્રમે ઠીક છે, ખેતર આવ્યા. પછી શું તારે સેવા કરી હોય તો બધું આમાં ખોટા નથી દેખાતા, એનું ફળ છે. ઈ તો મેં કીધું તું વિષ્ણુભાઈ, મેં કીધું થોડાક કઈક કોઈને કઈ ના ખા, બોલું ઘાસ કઢાવી નાખો, મેં કીધું તું. આમાં ઈ ખેતર માં જે થાય બધું આપડે આશ્રમ માં જ આપવાનું છે ને, એટલે સેવા થઈ ગઈ તમારી. હા આ તો કાલે સચિન છે બતાવ્યું કે મને કે આટલું બધું ખડ કપાની આ તો મારે પણ રોજ ટ્રેક્ટર ની રાહ જોવે એમ કે હાલે તો સા નિંદાઈ નાખી. પણ મેં થોડું થોડું હતું ને ત્યારે જ કીધું તું કે ઓલા ટ્રેક્ટર વાળા ભાઈ ને કઈ કઢાવી નાખજો. મેં વિષ્ણુભાઈ ને કીધું તું. ટ્રેક્ટર વાળા તાસાઈ ગયા બપોર બધા 1 વાગે હું કેવા જઈ કીધું હાલો ને આટલી સેવા કરી એવી જે થાય. હા સારું, ભગવાન સુખી રાખે બધાને. કાલ બધાને યાદ કરતા. હા અમે બધા તમે વિડિયા જોયા કાંઈ? ક્યાં બધા સોનલ ને બધા? એ બાજુ ફોન કરો, ઓલી બાજુ ફોન રાખો. હા કરું ચા પાછું થાય તમારું. નિશાન ક્યાં ગયું? બસ ઈ તો દબાયું તોય નથી. શીખવાડ દેવું એ બધાને હવે કોમ્પ્યુટર હા પણ દબાવું કઈ દબાયો તોય નથી થાતો હેઠી જો. વાર લાગે ને સિસ્ટમ માં. એ બધા સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. સોનલ જો સામું જોઈને કે જમીન જાય છે બધા. સતી બધાને જમા મોકલજો. હા સામે જો મામા મજૂર ને બધા. હા હવે કઈક દેખાણી. હવે તો દેખાણી ઓલા જાય જુવાર તો મોટી થઈ ગઈ હશે ને? હા જુવાર. હા. ઈ તો 1 વર્ષ થાય એટલે હલકે કરે જાય છે. સામે આ બપોર પછી ના 3 મજૂર મૂક્યા છે. કઈ વાંધો નહી, કરાવી નાખો બધું. હા થાય એટલું. બધાને શું જોય અહીંથી? શું જોય બધાને? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધા એક એક પાય ફોન લઈને જાવ. જય સ્વામિનારાયણ. અહીંથી શું જોઈ તમારે બધાને? તો સુંદર જોતું અસર નું કર્યું. સગાઈ કરી એમ. સગાઈ કરી. હા સુરેન્દ્રનગર રતનપર. સુરેન્દ્રનગર સુખી રાખે. અહીંથી શું ગિફ્ટ જોઈ? રાખો ફોન. શું ગિફ્ટ જોઈ? મારે આ રોડ માંથી બધાને છૂટવું જોશે ને. મારે આ મારા ખેતર માંથી છૂટેલા આપડે બધા છૂટેલા જ છીએ. ક્યાં ગયા બા? ક્યાં ગયા? હા રિયા બાય તે જો એ જય સ્વામિનારાયણ બા. શું જોઈ? હા જો તારે શું જોઈ? પોચી ચોકલેટ. બોલો અમારો ભાવ મોટો એટલું જેવી. ઈ તો કાયમ રેવાનો. હા કે માળા લેતા આવજો. આયા માળા નો માં તો ફેરવે છે ને.
આયા માળા નો મળે, અહીં ચોકલેટ મળે ઈ લઈ આવીશ. ઈ તો બધા માટે આવશે જ. હા એટલે કહું દોસ્યું પોચી પોચી ચોકલેટ બીજું તું જો આટલું બધું ખડ હે કે કોકું નથી દેખાતું. મેં ત્યારે જ કીધું તું, થોડું થોડું હતું ને ત્યારે વિષ્ણુભાઈ ને. હા મેં કાલે ખડ માં થતી છે ફોન માં બતાવ્યું નથી મેં. ઓહો આટલું બધું થઈ ગયું. ઈ પેલા તો આટો મારવા તા નહોતું એટલું. હા ત્યારે નહોતું. હા અઠવાડિયામાં જ એટલું થઈ ગયું. હવે સાફ કરી નાખજો. તોય ભગવાન ને જે દેવું હોય છે ને ઈ દેશે. એ બધું આપડે આશ્રમ માં જ દેવાનું. તો આ બાજુ બહુ નથી દેખાયતી માંડવી તો. આ ઓલો ઓળિયો દેખાય આગળ. કઈ નઈ, તો મારા ભાઈ કેતા હતા ને ખેતર માં માંડવી મેં તોય વાવવીશ. ભગવાન ને દેવું હશે ને ભગવાન ભરોસે જ લેવી છે. એવું નઈ થાત પણ આ માંડવી થાત તો ખડ બહુ થઈ ગયું ને એટલે. પણ તો કાઢી નાખજો, બસ જેટલી થાય એટલી, કઈ વાંધો નહીં. આપડે ગાય માટે જ વાવ્યું. આમાં ખાતર નાખવું પડે, દવા છાંટવી પડે તો ખડ નીકળી ગયો ને તો થાત હોય. કોઈ ના જ નથી, કઈ ન જ આવી હતી કે આમાં જે કરવું પડે બધું કરજો. પણ બધા નવરા હોવા જોઈએ ને. જો હાથી એક દીધું હોત ને તો બધું થાય. પણ એમ નહીં કહી દેવાના મજૂર ને. હા કઈ દીધું હે 2-3 દિવસ મજૂર. અમારે તો હપ્તો હે 3 દિવસ નો. કાલ મેં નાખ્યો તો મેસેજ, મેં કીધું મજૂર ને કઈ સાફ કરાવી નાખો બધું, ભલે કહી દેવાનું રોજ. હા એમને કીધું જ 2-3 દી આવી જાય અહીંયા. હા તે વાંધો નહીં, કરાવ નાખજો. હા કરશે એમના કામ. અમે ન આવી તો એવું લાગશે તો બપોર પછી. મામા ક્યાં? મામા તો ઠેઠામ હે. મામા ખડ લે હે. હા કઈ વાંધો નહીં. હવે સાફ કરી નાખજો, બીજું શું. હા ભલે લો મામા જો મામા ને બતાવી દો. હે મામા બેન કઈ નઈ બોલો હાલો હું કહો. એ મામા જય સ્વામિનારાયણ. શું જોઈ અહીંથી? હું જોઈ અહીંથી? હે અહીંથી શું જોઈ તમારે? કપડા જોઈ? હા તે વાંધો નહીં, આવી જાય હો. બીજું કઈ જોઈ? ના બીજું કઈ જોતું નથી. ખડ જોયું ને? ખડ જોયું ને? ખડ તો જોયું ને. સાફ કરાવી નાખજો, વાંધો નહીં. થોડાક દી મજૂર કઈ અને જેમાં છાંટવાનું હોય બધું છાંટી દેજો. મેં કોઈ દી ખેતી કરી નથી, મને ખબર ન હોય. હવે આવું ના. હા એ તો હવે દવા છાંટી દઈશું. હવે કાલ વાળા ઈ તમને કેશું. યાર વાડીએ દવા ને એવું બધું વાડીએ પડ્યું તું. કઈ વાંધો નહીં. હા બોલે લ્યો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા જય સ્વામિનારાયણ. એમાં હું કઈ નઈ, લેવો દિયો સતીશ ને ફોન આપો. લ્યો સતીશ. એટલે તમારા ઘરવાળા ને કરવું પણ. હાલો કઈ નઈ, લેપ થઈ જાવ, વાંધો નહીં. હા બધાને જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. આ ખાતર નાખી દેશે હવે, જી નાખે કરતા હોય ને કરવા દેવાના. આપડે ત્યાં કઈ કરવું નથી. હું ટક ટક કરી, ખાલી મને ફોટો આવે તો હું કહું તમારી રીતે આને કરાવી નાખજો, કરી નાખશે બધું. અને એ ભગવાને જે વાવ્યું હોય ને ત્યારે એમાં લખાઈ જ ગયું હોય કે આટલું જ આવશે એમ. એટલે બહુ આમ માથાકૂટ નહીં કરવાની. એ કુદરત ને આપવું હશે જે એટલું જ આપશે. તમે ગમે એમ કરો ને તોય. એટલે બધું ભગવાન ભરોસે છોડી દેવાનું, મહેનત કરવાની થાય એટલી. એટલે પ્રભુને આપવું હશે એટલું જ આપશે. જેટલું ફળ એને લખ્યું હશે ને એટલું જ મળશે. એમ કે ને કે આપડે તો 1 વીઘો પાયગી, પણ ભગવાનને વરસાદ આવવા દે તો બધી ધરતી એકારે ભીની થઈ જાય ને એમ. હા ભાઈ વૈશ્રામભાઈ, જય સ્વામિનારાયણ, જય માતાજી. સાચી વાત છે. એટલે એને દેવું હશે એટલું દેશે. પાછળ ઘઉં ને જીરું ને બધું વાવવાનું જ છે. એટલે કઈ ચિંતા નથી. ભગવાનને આપવું હોય એની ઈચ્છા. એક તો પેલા સેવા વાળાનો જ ખૂબ ખૂબ આભાર કે હું નથી તો આશ્રમ ની જ સેવા કરે, મારે ખેતી નહીં કરે. મેં કીધું આ વર્ષે ક્યાંય વાવવા નથી આપવું, મજૂર રાખીને કરાવી નાખો. જે પણ થાય ને બધું ગાયું માટે ને આશ્રમ માટે. તો નથી સેવા કરે એટલે બહુ ખુબ મોટી વાત છે ને. અને મેં કીધું નથી, બિચારા જોઈને કેટલો બધાનો ભાવ.
એ ક્યારેક એમ થાય કે આ બધાના ઋણમાંથી હું ક્યારે છૂટીશ એમ. હા, 1000 વાત વાળો. આપણે નિમિત્ત છીએ, બસ આપણે નિમિત્ત જ છીએ. એટલે મારા સેવા વાળાનો ખૂબ ખૂબ આભાર કે મને આવા બધા સેવા વાળા મળ્યા છે. મારો પરિવાર તો તમે બધા જોવો જ છો ને, બધા લંડન છે, હું એક ન્યા હોઉં છું. પણ આ બધા મને પરિવારની યાદ નથી આવવા દેતા, એટલે મને ભારતમાં રહી અને સેવા કરવાનો આનંદ થાય છે. અને મારે ધ્યેય એક જ છે કે મારે ત્યાં રહીને સેવા જ કરવી છે. પરિવારનું બહુ યાદ આવે એટલે અહીંયા એકાદ મહિનો રહી જવાનું. કેમ કે આપણને ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે કોઈના માટે થાય એટલી મદદરૂપ બની અને જિંદગી પૂરી કરી. જય માતાજી, જય ગુરુદેવ. હા, બહુ મસ્ત મોટો પરિવાર છે. હા, બહુ જ પરિવાર છે. અહીં ઓટલા નથી ને એટલે બહુ શાંતિ છે. ઓટલા હોય ને તો હોય મારા તારી બધું. અહીં ઓટલા જ નથી ક્યાંય એટલે બહુ શાંતિ છે. બધા કામથી કામ, જો સવારે જોબે વઈ ગયા હોય, સાંજે આવે. પછી એમ કે ને કે વિદેશમાંથી કમાય પણ રાત દિવસ મહેનત એવી કરતા હોય છે. ગમે એવી ઠંડી હોય, અહીં તો અત્યારે થોડુંક ઉનાળા છે. પછી તો હમણાં 3 વાગે તો અંધારું થઈ જાય, એટલી ઠંડી હોય કે વાત જ ન પૂછો. તોય વેલા ઉઠીને બધા જોબે જાતા હોય. અને એટલી મહેનત કરતા હોય ત્યારે બધું કમાઈ લેતા હોય છે. હા, મસ્ત પરિવાર છે. ભગવાન સુખી રાખે બસ. જય સ્વામિનારાયણ. મેહુલભાઈ. નહી ભાઈ, વાતાવરણ જ આજે આમ છે એવું. કેમેરો તો સાફ જ છે. કે પરિવારને ભગવાન સુખી રાખે. આ બસ સુખી રાખે. ભગવાન ખુબ સુખી કર્યા છે. અને હજી બધાના જે પણ સંકલ્પ હોય પ્રભુ પૂરા કરે. પણ એક જે ભારતના સંસ્કાર છે ને, જીવંત રાખે. હું તો એટલું જ કહું બધા ભાઈઓને બધા બેઠા હોય ને ત્યારે કે આપણે જ્યાંથી આવ્યા છે ને, એ આપણું ભૂતકાળ ભૂલી નઈ જવાનું. કે 5 પછી આવે તો ઉછળી નઈ જવાનું. જે ભગવાને જે પરિસ્થિતિ માંથી આપણને આટલે લાવ્યા છે, તો એ દિવસો ભૂલી નઈ જવાના. કેમ કે લક્ષ્મી આવે ને, એને ભેરો ભેરો અહંકાર ને પાવર આવતો હોય છે. હા, અહિયાં પાઉન્ડ હોય. પછી પાઉન્ડ નો જે ભાવ હોય ઈન્ડિયા વધારે મળે. જો અત્યારે કઈક 108 રૂપિયા 1 પાઉન્ડ ના ત્યાં ઈન્ડિયા વટાવે એટલે 108 રૂપિયા, 106 રૂપિયા. એવો જે ભાવ ચાલતો હોય એ પ્રમાણે મળે. અહીંનો 1 રૂપિયો ને ઈન્ડિયા ના 108 રૂપિયા હોય, એવી રીતના કે 107 હોય, જે ભાવ ચાલતો હોય. એટલે ત્યાં દેખાય. અને અહીંની ગવર્મેન્ટ નો નિયમ છે ને કે કલાકના એને 10 પાઉન્ડ 11 પાઉન્ડ આપવા જ પડે. એટલે ઈન્ડિયા ના કલાકના 1000-1200 રૂપિયા થાય કલાકના. તો 9 કલાક 8 કલાક બધાને ફિક્સ જ હોય જોબ. ગમે તેવું નાનું મોટું કામ કરતા હોય ને, તો એ કલાકના એટલો એને આપવું જ પડે. ભલે પછી તમારે ઘરે સાફ કરતા હોય ને વાસણ ને એ તોય. એટલે ગવર્મેન્ટ નો રૂલ્સ જ છે આઈનો. કે કલાકના 11 પાઉન્ડ છે કે 12 પાઉન્ડ 10 પાઉન્ડ મિનિમમ આપવાના જ. એટલે પછી ઈન્ડિયા પૈસા દેખાય. કેમ કે કલાકના ઈન્ડિયા ના 1000-1100 ગણો 8-9 કલાક કરવાની, ટેક્સ કપાતા. 5-7 હજાર કમાઈ લે આરામથી રોજના. દીદી તમે તો ભગવાન નો અવતાર છો. જો મનુષ્ય કોઈ દિવસ ભગવાન થઈ જ ન શકે. ઈ એક ભૂલ બહુ મોટી છે. ક્યારે એ છે ને, હું તો એવું જ કઉ કે જીવતા માણસ કોઈ દિવસ છે ને ભગવાન થઈ જ ન શકે. માનવાય ન જોઈ. ભગવાન તો એક ભગવાન જ છે. માતાજીને માનતા હોય માતાજી એક માતાજી જ છે. અને ભગવાન તે કોઈ પણ ધર્મ ના જે પણ ભગવાનને માનતા હોય, ભગવાન ઈ ભગવાન જ છે. આપડે તો મનુષ્ય છીએ. ભગવાને કર્મ કરવા મોકલા છે, કર્મ કરીને જવાનું. ડોક્ટર વિજય શાહ કેમ છો ભાઈ? તમારે ત્યાં મોર્નિંગ છે કે શું છે? આફ્ટર છે, મોર્નિંગ છે કે નાઈટ છે, શું છે ખબર નઈ મને. ટાઈમ નું કઈ ત્યાંની ખબર નથી. યુએસએ ના અત્યારે ટાઈમ ની કઈક લંડન થી 6 કલાક આગળ પાછળ એવું કઈક છે, એ ખબર છે મને. જય સ્વામિનારાયણ. ચકુબેન કેમ છો?
સાઈનું આરામ કરે છે. કાલે બધા રાત મોડા સુધી જાગતા હતા ને બેઠા હતા ને તો આરામ કરે છે. મોર્નિંગ છે, હું નાસ્તો કરીને નીચે આવી. જીગર ભાઈ આપ ખુશ રહો એવી દુઆ કરેંગે. થેન્ક યુ ભાઈ. મારે આજો બહુ બધાના મેસેજ આવ્યા તમારે કેટલા ભાઈ છે અને એ કે તમારા ભાઈએ કેમ બીજાને રાખડી ન બાંધવા દીધી, ઊભા થઈ ગયા. બહુ બધા મને મેસેન્જરમાં મેસેજ આવ્યા છે. પણ મારે એક ભાઈ છે, બીજા કાકા બાપા મામા માસીના ભાઈ છે અને એક ભાઈ છે ઈ મારા એક હાથે જ રાખડી બંધાવે. પછી ગમે તે હોય કોઈની ઈ એમ કે આ મારા હાથે અડાડ્યો પણ ઈ બાંધવા નથી દેતો અને ઈ રાખડી છૂટે નહીં ને ત્યાં સુધી છોડતોય નથી. એટલે ઈ મારી એકની જ રાખડી બાંધે છે. હું ત્યાંથી મોકલી દીધી હોય, હું કદાચ રક્ષાબંધન અહીં ન હોય તો મેં ઇન્ડિયાથી અહીં મોકલીને તો પોતાના હાથે બાંધે પણ કોઈને રાખડી અડવા ન દે. એનો નિયમ છે એટલે ઈ કોઈને રાખડી બાંધવા દેતો જ નથી. ઈ મારી એકની જ રાખડી બાંધે. એટલે ઈ પછી એમ કે તમે મારા કાકાનો દીકરો દર્શીલ છે, પછી માસીના દીકરા ભાઈ વિજયભાઈ છે એને બાંધ્યો. ઈ ત્રણેય એવા છે કે સગા ભાઈની જેમ જ રહે છે. અમે બેન ભાઈ બે જ છીએ પણ બધા સગા ભાઈ જેવા જ છે. એમાં કોઈ મતભેદ છે જ નહીં. અને મને એમ ક્યારેક એમ થાય કે આટલો સરસ ભગવાને પરિવાર દીધો. ભલે જીવનમાં ઘણા બધા દુઃખ સંઘર્ષ બધું આવ્યું, હજી આવે જ, પણ મને પરિવાર બહુ ભગવાને એક સારો દીધો. એના લઈને જીવાઈ ગયું છે જીવન. ભાગ્ય લઈને આવ્યા ને કર્મ કરીને જવાનું છે. બસ એક જ ધ્યાન રાખવાનું કે આપણાથી કોઈનું હૃદય ન દુભાવવું જોઈએ. બસ ભાઈ હું ઘણાને તો ઓળખતી ન હોય. ભાઈનું બહુ મોટું ગ્રુપ છે એટલે હું ઘણાને ઓળખતી ન હોય. એટલે મને કઈ બહુ પછી ખબર ન હોય ગ્રુપમાં છે કે નહીં. હું ન ઓળખતી હોય કેમ કે એને બહુ મોટું ગ્રુપ હોય. એવા કેટલા 100 દીકરા દીકરીઓને લાવ્યા છે જે કે ભણેલા હોય, એના સ્થાયી લંડન થવું હોય, જોબ કરવી હોય. એટલે પછી મને ન ખબર. બેન તમે અમને રાખડી ક્યારે મોકલશો? આશ્રમે આવજો. આશ્રમે આવજો. હું આવું ને ત્યારે આશ્રમ આવજો. ભીમજીભાઈ જય સ્વામિનારાયણ ભાઈ, જય માતાજી. ત્યારે પધારજો. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. બધાનો ખૂબ ખૂબ આભાર જે પણ અનમન ધનથી જોડાણા છે આપણા આશ્રમની સાથે. હજી એક બે દિવસમાં આપીશ. બધા દાતાશ્રીઓ માટે જ આપવાનું છે ખાસ કરીને. કેમ કે હું ઘેરે હોતી જ નથી. કોઈને કોઈ હોય જ છે દાતાશ્રીને ઘેરે મળવા જવાનું. તો મને ટાઈમ જ નથી મળતો. ભારત ક્યારે આવવાના? ભારત ને આવશું હવે. એવું એમ થશે ટિકિટ કરાવે એટલે લઈને આવી જાશું. ના તમને દુઃખ ન દે. તમારું દુઃખ અમને આપી દે ભગવાન. ના ના ભાઈ, ભગવાન બધાને સુખી રાખે. બધાને ભાગનું મને એક ને આપી દે. કેમ કે ટેવ પડી ગઈ છે. હું લંડનમાં છું, વોટફોર્ડમાં. વોટફોર્ડ. મજામાં છીએ, એકદમ મજામાં છીએ. જય માતાજી, જય સ્વામિનારાયણ. ચાલો હવે કોઈને કઈ પ્રશ્ન છે? પછી નાસ્તામાં મમરા તો મને પેલા જોઈ મેહુલભાઈ. મમરા વગર આંખ જ ન ખુલે. હા, મમરા વગર આંખ નો ખુલે. ચિંતા ન કરતા. એ તો મમરા તો મને જોઈ જ છે. પૂરા થઈ ગયા હોય તો ભાભીને દોડવું પડે. મમરા તો મને જોઈએ જ સવાર નાસ્તામાં. આજે પરોઠા બનાવીને આ જોબે જાય ને તો મારો નાસ્તો બનાવીને ગયા હોય. પછી ઉઠું ત્યારે નાસ્તો કરી લઉં. આજે પરોઠા બન્યા હતા નાસ્તામાં. હિનાબેન રાઠોડ, જય સ્વામિનારાયણ. મેહુલભાઈ અમારા કુટુંબ ના છે. મેહુલભાઈ પીપળિયા એટલે એને ખબર હોય કે મને પેલેથી મમરા જોઈએ જ. જય સ્વામિનારાયણ. મજામાં. અહીં શું પ્રોબ્લેમ હોય આટલા બધા ભાભી ના રાજમાં? અને ઘેરે તું આવી તે દિવસ ને એક દિવસ રહી નથી.
કોઈની હવે તો જમવા જઈ જઈને થાકી ગઈ. હું ના જ પાડું કે નથી જાવું કોઈની ઘરે. હું એટલી થાકી હું જમવા. દાતાશ્રી ને તો એમ કહું તમે રેવા દ્યો, ભાવ પ્રેમ છે એ બધું સાચું છે બસ. ત્યાં એટલું જમવાનું હોય, ભાઈના ફ્રેન્ડ સર્કલમાં એટલું જમવાનું હોય. ક્યાં જાવું, લાઈવ ચાલુ રાખો. હમણાં અહીંયા તેડવા વાળા આવી જશે. હમણાં દાતાશ્રી આવી જશે. રોજ એક ઘર લેવાનું હોય છે. હમણાં 2 વાગશે ને એટલે આવશે લેવા. ટાઈમ આપી દીધો હોય એટલે રોજે બધાને મળવાનું જ હોય છે. અને એકાબીજાનો ભાવ પ્રેમ છે એ જ જિંદગી છે. શું લઈવા શું લઈ જાશું. જય સ્વામિનારાયણ. ચાલો, ભગવાન સૌનું મંગલ કરે અને ભગવાન હરેકના સપના પૂરા કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. કેપી પટેલ, થેન્ક યુ ભાઈ.